નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। 15 સેકન્ડનો ખેલને મોતના મોઢામાં જિંદગી। જામનગર રાજકોટ હાઈવે પર 20 યુવકોએ બાઇક પર સૂતા સૂતા રેસ લગાવી ટ્રક સાથે અથડાતા એક ગંભીર ઘટના। જામનગર રાજકોટ હાઈવે પર જોખમી સ્ટન્ટનો છાતીના પાટિયા બેસાડી દે તેવો એક 15 સેકન્ડનો વિડીયો સામે આવ્યો છે, જેમાં 20 જેટલા યુવકોએ બાઇક પર સૂતા સૂતા રેસ લગાવી હતી। આ દરમિયાન એક યુવક સામેથી આવતી ટ્રક સાથે અથડાતા હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। 20 યુવકોએ સૂતા સૂતા રીલ બનાવી। આ વિડીયો અંગે માહિતી મળતી મુજબ ગત શનિવારની રાત્રે નવાગામ ખેડ વિસ્તારના 20 જેટલા યુવકો લૈયારા નજીક ઉર્સના મેળામાં ગયા હતા, જ્યાંથી પરત ફરતી વેળાએ આ તમામ યુવકોએ બાઇકની રેસ લગાવી હતી। આ દરમિયાન ખીજડીયા પાસે સામેથી આવતી ટ્રકમાં 18 વર્ષીય અંકિત દિલીપભાઈ મકવાણા અથડાઈ ગયો હતો। અંકિત હાલ આઈસીયુમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। અંકિત ટ્રકમાં અથડાતી સાથે મિત્રો તુરંત 108 અને પોલીસને જાણ કરતા એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે હાઈવે પરનો ટ્રાફિક હળવો કરાવીને અંતિમ મકવાણાને લોહીલુહાણ હાલતમાં 108માં તુરંત સારવાર અર્થે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। હાલ અંકિત આઈસીયુમાં પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। અકસ્માતની સમગ્ર ઘટનાનો છાતીના પાટિયા બેસાડી દે તેવો એક 15 સેકન્ડનો વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવકો રીલ બનાવવાની હોડમાં બાઇક પર સૂતા સૂતા અને પૂર ઝડપે જઈ રહ્યા છે, જેમાં એક યુવક વિડીયો બનાવી રહ્યો છે। આ દરમિયાન અંકિતનું બાઇક ટ્રકની સાઈડમાં અથડાતા રીતસરના ભાગમાં તણખા ઝરે છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, જામનગર।